સર્વ કરી શકાય છે અને સિંગલ આઈટમ હોય તો પણ ચાલે એવું છે? સિંગલ આઈટમ પણ રાખી શકીએ. એક પ્રકારના પાસ્તા છે એ તો સાંભળીને ખબર પડે છે, પણ એની વિશેષતા શું છે? આમાં વિશેષતા એ છે કે નોર્મલી આપણે પાસ્તા કા વ્હાઈટ સોસમાં રેડી કરતા હોય અથવા રેડ સોસમાં રેડી કરતા હોય અથવા બીજા કોઈ ડિફરન્ટ ટાઈપના સોસીસમાં રેડી કરતા હોય. આમાં મેં 2 સોસના લેયર કરીને કર્યું છે. અચ્છા, એટલે 2 સોસીસ નું કોમ્બિનેશન છે અને એટલા માટે જ નામ પણ 2 વખત આવે છે, પાસ્તા એન્ડ પાસ્તા. અને પાસ્તામાં પણ 2 ટાઈપના લીધા છે મેં. એક રેડ સોસમાં સ્પેગેટી લીધી છે અને વ્હાઈટ સોસમાં મેં કોન્ચિગલી એટલે કે શેલ પાસ્તા લીધા છે. ઓકે, થોડા ઘણા ઇન્ગ્રેડિયન્ટ્સ તો તમે કહી જ દીધા, હવે બાકીના પણ કહી દો. બાકીમાં એક વ્હાઈટ સોસ રેડી કરશું. એ નોર્મલી ઘણીવાર આપણે વ્હાઈટ સોસ બતાવેલો છે, એટલે વ્હાઈટ સોસ રેડી કરેલો છે અને રેડ સોસમાં ટમેટા, ડુંગળી, લસણ વગેરે જોશે. ઓકે, તો પાસ્તા એન્ડ પાસ્તા શીખવાડી દો એટલે કિડ્સ ને હવે લંચ અથવા ડિનરમાં પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. લીપી, આ મેં વ્હાઈટ સોસ રેડી કરેલો છે. એક પેનમાં 1.5 ટેબલસ્પૂન જેટલું બટર મૂકી, 1.5 ટેબલસ્પૂન મેંદો અને જરા સાંતળી લીધો અને પછી 1.5 કપ જેટલું દૂધ એડ કરી અને થોડી વાર એને ગરમ થવા દીધું. થીક પેસ્ટ જેવું થવા માંડે એટલે અંદર મરી, મીઠું અને ખાંડ આપણે એડ કરવાના છે. શુગર બહુ જ ઓછી એડ કરવાની, થોડો માઇલ્ડ ટેસ્ટ આવે એટલે છે. ઓકે, એ રીતે વ્હાઈટ સોસ રેડી કરેલો છે. અને હવે આપણે રેડ સોસ રેડી કરશું. એના માટે પેન ગરમ મૂકી દઈશું. એના માટે સૌથી પહેલા પેનમાં તેલ લેશું, લગભગ 2 ટેબલસ્પૂન જેટલું. એની અંદર એક મોટી સમારેલી ડુંગળી લેવાની છે. આની સાથે આપણે લીલું મરચું સમારેલું એક એડ કરી દઈશું. હવે એની અંદર લસણ એડ કરશું, 1 ટીસ્પૂન જેટલું. ડુંગળીને નોર્મલ જ સાતળવાની છે? હા, નોર્મલ સાતળવાની, બહુ બ્રાઉન નથી થવા દેવાની, જરા કુક પ્રોપર થઈ જાય ત્યાં સુધી. હવે એની અંદર આ બ્લાન્ચ કરેલા ટમેટા છે, 3 ટમેટા મેં લીધા છે બ્લાન્ચ કરેલા, એ એડ કરી દેશું. હવે એની અંદર સોલ્ટ એડ કરશું, મરી પાવડર લગભગ 1/2 ટીસ્પૂન જેટલું અને 1 ટીસ્પૂન જેટલી શુગર. અચ્છા, શુગર પણ એડ કરી? હા, થોડી. અને થોડી વાર કુક થવા દેશું, 2 મિનિટ. હા, પાસ્તામાં વેજીટેબલનો ઉપયોગ કઈ રીતે થઈ શકે અને આમાં કઈ રીતે પાલકનો પણ ઉપયોગ થઈ શકે? એકચ્યુઅલી અત્યારે ખાલી આપણે પાસ્તા લીધા છે બંને સોસમાં, પણ એવી રીતે પણ કરી શકાય કે એક સોસમાં ખાલી સ્પગેટી અથવા તો કોઈ બી પાસ્તા નાખો અને એક સોસમાં વેજીટેબલ એડ કરો. એવી રીતના એના બી 2 લેયર કરી શકીએ. અથવા તમારે પર્ટિક્યુલર પાલકનો યુઝ કરવો હોય તો પાલકનો યુઝ કરવો હોય તો પાલકને બ્લાન્ચ કરી અને થોડીક અધકચરી પ્યોરી કરી નાખવાની. પ્યોરી એટલે થોડીક અધકચરી અને ક્રશ કરી લેવાની અને પછી એને વ્હાઈટ સોસમાં એડ કરીને કરો તો પણ બહુ ફાઇન. થેન્ક્સ. લિપી, તૈયાર થઈ ગયું છે મિશ્રણ. ગેસ બંધ કરી દઈએ અને એને 5 મિનિટ ઠંડુ થઈ જવા દઈએ પહેલા. હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, એને પેસ્ટ કરી લેશું. ફાઇન બ્લેન્ડ થઈ ગયો છે. આ સોસમાં સ્પગેટી એડ કરવાની છે. ઓકે, સ્પગેટીને થોડી આપણે પીસીસ કરી નાખશું, એકદમ લાંબી નહીં રાખી. અચ્છા, થોડી કાપી નાખી. હા, ખાવે પણ ઈઝી પડે. પાસ્તા અનેક સાઇઝ અને શેપમાં અવેલેબલ છે, પણ ઇઝ ઇટ પોસિબલ કે ઘરે પાસ્તા બનાવવા હોય તો બની શકે ખરા? લિપી, હજી આપણે પાસ્તા બહુ રેગ્યુલર યુઝમાં ન વાપરતા હોય. હા, તો આપણે એકચ્યુઅલી બનાવતા ન હોય, પણ ઇટલીમાં કે એ સાઈડ પાસ્તા મશીન્સ હોય બધાને ઘરે, બધા પોતે ફ્રેશ પાસ્તા બી બનાવતા હોય છે. અચ્છા. ઓકે, રેડ સોસ સાથે સ્પગેટી રેડી થઈ ગઈ છે. હવે એને બેકિંગ પ્લેટમાં કાઢી લઈએ. આ જે ટોમેટો સોસ વાળું જે લેયર છે પાસ્તાનું એ આપણે નીચે બોટમમાં કરી લેશું. એ પહેલા આપણે આની અંદર બટર લગાવી લેશું.
હવે આપણે ગ્રીસ કરી લીધું છે અને આ જે લેયર છે આપણે પેલા કરી લઈએ. આ એક લેયર થઈ ગયું છે. હવે લીપી આપણે જે વ્હાઈટ સોસ રેડી કરેલો છે એ પેનમાં કાઢી લેશું. એની અંદર હવે આપણે શેલ પાસ્તા બોઇલ કરેલા છે એ એડ કરી દઈશું. એ લગભગ 1 કપ જેટલા લેશું. શેલ પાસ્તાનો શેપ બહુ જ સરસ હોય છે, એટલે એ ઘણા બધા અંશે સારો એવો સોસ એની અંદર હોલ્ડ કરે છે. અને દેખાવ પણ સરસ લાગે, છોકરાઓને જોઈને જ મજા આવે ખાવાની. આમાં લીપી થોડું મરી પાવડર એડ કરશું. આપણે પેપર પાવડર આમાં એડ કરી દીધો છે. હવે થોડું ચીઝ એડ કરી દઈશું. કયું ચીઝ છે? પ્રોસેસ ચીઝ. અને મિક્સ કરી લેશું બરોબર. ઓવનને પ્રીહીટ કરી લઈએ. ઓકે. લીપી 200 ડિગ્રી પર બોથ સાઈડ આપણે ઓવનને પ્રીહીટ કર્યું છે. હવે ગેસ બંધ કરી દે. હવે આ મિશ્રણ છે એ આની ઉપર લેયર કરી દઈશું. ફરી એની પર આપણે ચીઝ સ્પ્રેડ કરી દઈશું. હવે લીપી ઓવન બી ગરમ થઈ ગયું છે, આપણે એને બેક કરવા મૂકી દઈએ. ઉપરથી થોડું ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે બેક કરશું. ઓકે. પાસ્તા રેડી થઈ ગયા છે, બેક થઈ ગયા છે. હવે એને ઓવનમાંથી બહાર કાઢી દઈએ. રેડી થઈ ગયા છે પાસ્તા, એને સર્વ કરી દઈએ. તો લીપી કિડ્સ વેકેશન મેનુની 6ઠી રેસીપી એટલે કે 6ઠું લેસન રેડી છે, પાસ્તા એન્ડ પાસ્તા, જેને એક કમ્પ્લીટ મીલ તરીકે પણ સર્વ કરી શકીએ આપણે. અને મેનુમાં એની સાથે કોઈ બીજી સાઇડ ડિશિસ હોય તો એની સાથે પણ સર્વ કરી શકીએ.